સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કડી વિધાનસભા ચૂંટણીની જે બેઠક છે તેને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં કડી વિધાનસભા બેઠક માટે જે કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ નિશ્ચિત કરવામાં આવ્યું છે। સત્તાવાર ઉમેદવાર તરીકે નામની જાહેરાત હજુ બાકી છે। રમેશ ચાવડા કડીના સ્થાનિક ઉમેદવાર છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રમેશ ચાવડા પૂર્વ ધારાસભ્ય છે। રમેશ ચાવડા હિતુ કનોડિયા સામે ચૂંટણી જીત્યા હતા, ત્યારે કરસન સોલંકી સામે રમેશ ચાવડા ચૂંટણી હાર્યા હતા। સત્તાવાર ઉમેદવાર તરીકે નામની જાહેરાત હજુ થઈ નથી, ત્યારે રમેશ ચાવડાને કડીના સ્થાનિક ઉમેદવાર છે। ત્યારે કડી વિધાનસભા બેઠક પેટા ચૂંટણીનો મામલે જે હવે કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે।